Welcome to my new vlog and I'm here in college my canteen and boom પડાવી ખાવાના પોળમાં ભાઈ બે મારી ફેન ફોલોઈંગ દેખો બે આઈટમ અહીંયા બધા આવવાના પોળમાં ચા પાણી કરવા આવે અહીંયા સાહેબ પણ અત્યારે બધા જમવા ગયા કમાણી એટલે ભણાવવા ગયા ગાઈસ આપણે ફેન ફોલોઈંગ બહુ જુદી થઈ ગઈ છે દેખો બધા આપણે ગાજો કો ઓટોગ્રાફ વાળો ઓટોગ્રાફ પણ અત્યારે ટાઈમ નહીં અત્યારે મારે તૈયારી કરવાની પેપર પેપર છે 1 વાગે એટલે હું તૈયારી કરી તમને ફોન કરું બરાબર બધા અને બાળકો આ બધા મને દૂર દૂરથી રાજસ્થાન અમેરિકા કાશ્મીર જાપાન બધેથી મને જોવા આવે છે બધા તમે દેખાડો છો બધા જોવા આવે છે આ બધી આઈટમો છે બધી બહારથી મને જોવા આવે કે તમારો ઓટોગ્રાફ આવેલા ને આપણે જો તો બાળકો આ ભાઈબંધ મને પૂછે કે ઇયરફોન કેટલાના લાગે 800 ના લાગે તો બાળકો આ ખાલી 100 રૂપિયાના ઇયરફોન છે આમાં લાવવાનું તો મને કોન્ટેક્ટ કરજો હું આ બધી કલર કરીને વસ્તુ મંગાવું આવી બધી તમને ઘેર જઈને બતાડું કે હજી કલર કરેલી વસ્તુ હમણાં બરાબર બાળકો આપણા મિત્રો આવી ગયા છે અમને પણ પેપર છે અમને એટલું જીલું ઓળખો ને તમે મારા દીકરો અને એક તલવિંદર એ તો સામે તો કાંઈ તલવિંદર ખોવાઈ ગયા છે અમારે તલવિંદર પેલું ઓઢીને આવ્યો પેલું શું ઓઢીને આવ્યો તો તલવિંદર ગાઈસ અમે બહાર બતાડું તમને તસવીર તો બાળકો આપણે જીતી ગયા છીએ 14 કરોડ જીતો 14 કરોડ તમે 14 કરોડનું કરશો શું તમે ખૂણા મલ તને કહું આ તો એકડ જ મલ ને આપણે એકડ થઈ જાય ને બાકાજી ફૂલ અહીંયા કેન્ટીનમાં બે કે સીધો સમોસા માં જઈને પડી એલા વાળા ભાઈ એથી મારે સીધો કેન્ટીન ની અંદર પડીશ તું ઓ કેન્ટીન ની મુતડી ને અમાર મારે કેન્ટીનમાં કોની મુતડી આવી આ એકા છે મને બતાવું સોચમાં ચાલ ગાઈસ જ્યારે ટેણી આપણે મુતડી બતાવી રહે છે ચાલ આમાં જોયા ચાલ તો ગાઈસ બધી ગાડી પબ્લિક મને જોઈ રહી છે તમે દેખો એ બહુ ના બોલ લોક મારો ગાડી ના બોલ તો ગાઈસ આ છે અમારું શૌચાલય એ શૌચાલયમાંથી એક બમ્પર શૌચાલયમાંથી ભાઈબંધ બહાર આવ્યા છે આ છે શૌચાલય દેખો અમાર કોલેજ બસ લા અને આ છે આપણો હેકર ટોપર તો ગાઈસ ડોગેશભાઈ પણ અમારી કોલેજમાં જ રહ્યા છે એ ભાઈ સમજો હવે આપણે જઈશું પેપર આલવાનું પછી તમને ફોન કરું બરાબર તો બાળક આપણો ભાઈબંધ આવી ગયો છે એ પાલનપુરથી આવ્યો છે એના માટે આપણે સ્પેશિયલ પેપરમાં જતી વખતે વ્લોગ ચાલુ કર્યો એ આપણી ફેન ફોલોઈંગ છે બરાબર સબસ્ક્રાઈબ કરી દેજો દેખો બાટલી પણ આવી ગઈ બાટલી આવી ગઈ છે સિસ્ટમ ફેલ કર્યો છે બીજી વાર તમે વળી ક્યાં બસ ત્યાં 4 બાકી અમે તો 10 લાયા હું 4 લાવ્યો ને બહારના હતા 4 તો જેન ચકડા છોકરાઓ હેરાન ના કરે ને કૂતરાને કેમ આવું કરે તું તો જો આપણો ભાઈબંધ આવી ગયો છે ને હવે અમે ઘરે જઈએ છીએ પેલા સાહેબ અને થોડા દિવસથી વ્લોગ કેમ નહોતો ઉતારતો ખબર તમને કે કોલેજમાં સબમિશન ચાલુ હતી સબમિશનમાં ખબર છે ને કેવા હેરાન કરે ઘોડીને આવ એટલે સોરી પણ કોઈ સાહેબ જોતો હોય તો સોરી બરાબર પછી આપણે હવે ઘેર જવાનું પછી સુઈ જવાનું બરાબર ખાઈ પીને કેમ કે હવે થોડા સબમિશનમાં હલકું થયું એટલું પતાવીએ ને તો બીજા 3 જેન ચકડા છોકરાઓ આવી રહ્યા છે તો ગાઈસ આપણી ફેન ફોલોઈંગ જ છે આ બધી આ આપણી ફેન ફોલોઈંગ જો તો બાળકો આપણે આવી ગયા છીએ સુદામા ચોકડી અને અહીંયા ચા પાણી કરવા અમારા દર્શનભાઈ ચા પાણી કરાવે તો સારું લાગે અમને શેર બજારમાં ફૂલ પ્રોફિટ થઈ ગયું છે બતાવજો ભાઈ શેર માર્કેટ બતાવજો તમે ના બતાવેલા તો ગાઈસ અત્યારે ચા પાણી કરવા કેન્ટીનમાં બધા ખરાબ બનાવે ને તો બોર્નવિટામાં લઈએ બોર્નવિટા પાટામાં પ્રખ્યાત ચા હોય તો શું નામ છે આનું પંચાયત તો ગાઈસ ડોગેશભાઈ તો તમને બધે જ જોવા મળશે અને કાલ મોંકેશભાઈ પણ જોવા મળે છે તો આપણે ઘરે આવી ગયા છીએ હવે અને આપણો ખાડો ખોદ્યો હતો ને કાલે ખાડો
અર્થિંગ કહેવાય અને અર્થિંગ તમને ખબર પડતી હશે આવી તો એમાં આપણે પાણી વેડવું પડશે એટલે શું ડોલ ભરીને પાણી વેડી દેવાનું સમજી ગયા મને બતાવ્યું તો ગાઈસ આપણે ફાઇનલી પાણી વેડી દીધું છે અને હવે આપણે ખાઈશું 3 વાગી ગયા છે 3 વાગ્યા કોલેજવાળા હેરાન કરે તો 3 વાગે ખાવું પડે સમજી ગયા બરોબર તો ખાઈ પીને ફોન કરું તમને તો આપણે ખાઈ લીધું છે ને હવે ધાબા ઉપર આવી ગયા છીએ પાણી પીવડાવવા આ જે હોય ને તાજું તાજું હોય ને બટા તો પાણી પીવડાવવું પડે સમજ્યા દેખો પાણી શેમાંથી પીવડાવવાનું જો ખાલી ગુબ્બારા ફૂલે ગાઈસ તો આખી બોટલ આપણે ભરી દીધી છે અને આપણે અંદર વેડશું બસ બસ આટલું જ પીવાય દિવસમાં બહુ ના પીવાય હેલો ગાઈસ હાથ પડી ગઈ છે ને પાછળ એક નવો એડ તો આવી રહ્યો છે અને બ્લોક એ બ્રેક પકડી તો ગાઈસ બ્રેક વાગતી નથી ને તો ગાઈસ હું કેમેરા ભાઈબંધને પકડવા આવ્યો બરોબર અને ગાઈસ એ ગાઈસ પેલી કિડનેપર વાળી ગાડી આવી ગાઈસ આડો તો ગાઈસ હવે આપણે જઈશું પ્રિન્ટ કઢાવવા આપણા પેલા તમને દેખાડી હતી ને દુકાન તો આપણે ત્યાં એ આગળ ચાલા એ તો ગાઈસ આ ટેણિયા અમારા ખબર નહીં કોણ હતા પણ હેરાન કરવાના તો મજા આવે શું તમને ખબર પડી દિલને આમ સુકૂન મળે ને આજે સબમિશન થોડું પૂરું થયું ને મિડ એક્ઝામ પૂરી થઈને તો થોડું આમ મજા આવે સમજ્યા બપોરના ઊંઘ્યો તો ગાઈસ આપણે ગીત કયું ગાઈશું તેરે ઇશ્ક પે તેરે ના પણ આપણે બહુ ગામમાં પડ્યા ગાઈશ એવું ગીત નહીં કહીએ ભલે ભલાના અમે ઉડાડી દે પાટિયા રોણા રંગીલા મારા ગુજરાતના માફિયા તો ગાઈસ હવે મસ્તી નહીં કરું કેમ કે હવે મહિલા પાછી તો ગાઈસ બે ચેતકવાળા ભીગાઈ ગયા છે આપણાથી અને શું હું તમને હમણાં થોડી વાર રહીને ફોન કરું બરાબર બધાને અને મેં ઝેરોક્સ કઢાઈને આવીને કંઈ ખાઈ પીને ઉઈ જઈશ બરાબર બાકી કોઈ બ્લોગમાં આજે બાકાચીકી કરવાની નહીં થતી અહીંયા બધા ચકલા પોપટા ગાઈસ રમવા જાય અને રમીને આવીને પછી એવું કરે સમજ્યા રમે ગાઈસ શું હું ફેમિલી બ્લોગ છે ને એટલે બધા જોવે ઘરવાળા બધા એટલે હું કોઈ બોલતા નહીં સમજી ગયા બાકી એવું બોલું ને તમારી પથારી ફેરવીને મેળ દો ઠીક છે તમે રિયલ લાઈફમાં જોજો કેવો છું અને બ્લોગ લાઈફમાં તમે અલગ દેખાઈશ હું કેમ કે બ્લોગમાં લાઈફમાં મારે થોડું સીધું થઈ જવું પડે સમજ્યા તો આપણે ઘરે આવી ગયા છીએ હવે અને કોક અડવિતરા હોય ને આમ પ્રોફેસર ખબર ને તમને કેવા હોય બધા તે બધા આપણાને એમને એવું થતું હોય કે આ ક્યારેયો હરખી રીતે કઈ રીતે બેઠો કે તેને લખવા દે તો જો હું અત્યારે નવરો હતો ને પાછું લખવાનું હાલ દીધું જો મારે અત્યારે કોઈ કહેવું નહીં થોડો ફેમસ થવા દે પછી ઓનલાઈન બધાને કહી દઈશ બરાબર સાહેબોને કે તમે તમારી બરાબર એમ અત્યારે કોઈ બોલવું નહીં મારે બહુ દાટ ચડે આવું કરે ને એટલે લખેલું ને સાઇન કરાવવાનું કે સાઇન નહીં કરવી કે આવું બોલો અરે તારી તો પછી આપણે કોઈક કહી દેવું પડે એ લોકોને સમજ્યા એટલે
તો આજના વ્લોગને આપણે અહીંયા જ સમાપ્ત કરશું, બરાબર? કેમ કે વધારે ટાઈમ નથી આપણી પાસે. હજી લખવાનું છે, ખાવાનું છે, ને પછી ઊંઘવાનું પણ છે, બરાબર? અને એડિટ નહીં કરવાનું તો ભાઈ યાર, એટલે શું આપણે, અને એક વસ્તુ કહું, પાટણમાં નવા વ્લોગરો આવી ગયા, જેને જણા વિડીયો ઉતારશે, આપણા ઇન્સ્ટામાં મળશે, ફેસબુકમાં મળશે, આપણે મેળશું ભાઈ, ટેન્શન ના લો, બધામાં આવીશું માર્કેટમાં. થોડો ટાઈમ મળવા દો આ બધામાંથી. આ સાહેબો હેરાન કરે, બાકી આપણે કરીએ. આટલે પહોંચી ગયું હોય, સમજે? પણ તોય ગમે તેટલા વ્લોગરો આવશે, આપણા જેટલો કોન્ફિડન્સ કોઈનામાં નહીં આવે, સમજી ગયા? હા.